જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના ખંભાળિયા ગામે યોજાયેલી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ દરમિયાન ભક્તિ સાથે માનવ સેવાનો અનોખો સંગમ સર્જાયો હતો. સમસ્ત ગ્રામજનો તથા પ્રયાગરાજ ગ્રુપના આયોજન હેઠળ યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લઈ કથાનું રસપાન કર્યું હતું. ધાર્મિક આયોજનની સાથે સમાજ સેવાના હેતુથી ગિરનારી ગ્રુપ જૂનાગઢ અને શિવમ ચક્ષુદાન કેન્દ્ર આરેણાના સહયોગથી 3 દિવસીય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન પ્રથમ દિવસે 47, બીજા દિવસે 45 અને ત્રીજા દિવસે 44 એમ કુલ 136 બોટલ બ્લડ એકત્ર થયું હતું. એકત્રિત થયેલું રક્ત જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા અંદાજે 242 જેટલા થેલેસેમિયા પીડિત બાળકો માટે ઉપયોગી બનશે. ઉનાળાની ગરમી વચ્ચે પણ મોટી સંખ્યામાં યુવાનો અને ગ્રામજનોએ ઉત્સાહભેર રક્તદાન કરી સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. આ ઉપરાંત ખારાશ વિરોધી જળક્રાંતિના પ્રણેતા અને પૂર્વ રાજ્યપાલ સ્વર્ગસ્થ વિરેનભાઈ શાહની 100મી જન્મજયંતિ નિમિત્તે કૃતજ્ઞતા વંદના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત રાજ્યના સિંચાઈ મંત્રી ઈશ્વરસિંહ પટેલ, પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા, તલાલા ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમ સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ રક્તદાન કેમ્પની મુલાકાત લઈ આયોજકો અને ગ્રામજનોની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી. અંતમાં ગિરનારી ગ્રુપ જૂનાગઢના પ્રમુખ સમીરભાઈ દત્તાણી તથા શિવમ ચક્ષુદાન કેન્દ્ર આરેણાના સંચાલક નાથાભાઈ નંદાણીયાએ તમામ રક્તદાતા અને સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો. રિપોર્ટર હર્ષ વડા, A to Z ન્યૂઝ, કેશોદ.